નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. એસટી નિગમના કાયદાના ધજાગરા ઉડાડતા ગારિયાધાર સ્ટાફ સામે પગલાં લેવાશે કે કેમ? મણિનગર ગારિયાધાર રૂટની બસની કેબિનને ગેરકાયદેસર શણગારતા અકસ્માતનો ખતરો. પ્રદીપ ચાવડા, અમદાવાદ. મણિનગર અમદાવાદ ગારિયાધાર રૂટની એસટી બસની કેબિનને ગેરકાયદેસર રીતે શણગાર કરી મુખ્ય કાચ ઢંકાઈ ગયો હોય, પ્રવાસીઓ પર અકસ્માતના ભયની તલવાર સતત લટકતી રહેતી હોય, જવાબદાર કર્મચારીઓ સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી બનેલ છે. આ અંગે અમારા પ્રવાસી પ્રતિનિધિના જણાવ્યા અનુસાર મણિનગર ગારિયાધાર રૂટની એસટી બસ નંબર GJ18Z9841 બસમાં ડ્રાઈવર કેબિનને ગેરકાયદેસર શણગાર કરેલ હોય, મુખ્ય કાચ ઢકાઈ જતાં રોડ ઉપર સ્પષ્ટ દેખાતું ન હોય, પેસેન્જરોના માથા ઉપર અકસ્માતનો ભય સતત ઝળુંતો રહે છે. સાથે આ બસમાં ખૂબ જ હાઈ વોલ્યુમ સાથે ગીતો વગાડવામાં આવતા હોય, પ્રવાસીઓ ત્રાહિમામ પોકારી જાય છે. સત્તાવાર રીતે એસટી નિગમ આવા ગેરકાયદેસર શણગાર અને પ્રવાસીઓને ત્રાસ પહોંચાડતા સંગીત વગાડવા ઉપર કોઈપણ જાતની પરવાનગી આપવામાં આવતી નથી. જો આ બાબત સત્ય હોય તો ઉપરોક્ત દર્શાવેલ રૂટ ઉપર ચાલતી દર્શાવેલ નંબરની બસ શણગાર સજીને કેમ ફરી રહી છે તેવા સવાલ ઉઠવા પામેલ છે. એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ આવી બાબતોનું અવારનવાર સઘન ચેકિંગ હાથ ધરે અને જવાબદાર કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાઓ ભરી મુસાફરોને માથે લટકતા અકસ્માતના ભયને દૂર કરવા જાગૃતિ દાખવે એ જરૂરી છે. ખરેખર મોટા અવાજે કોઈ મોબાઈલ પણ ના વગાડી શકે, મોટા અવાજે વાત પણ ના કરી શકે. એની બદલીમાં આ ગારિયાધાર મણિનગરની જે બસ છે એમાં તો સાઉન્ડ સિસ્ટમ હોય, એ રીતે મોટું જાણે લગ્ન હોય, બસમાં લગ્ન ગોઠવ્યા હોય એવી રીતે આ બસમાં ધૂમ ધડાકાથી ડીજે વાગતું હોય, એ રીતે ઠેઠ અમદાવાદ સુધી, અમદાવાદથી ગારિયાધાર સુધી વાગતું જાય છે. તો આ બાબતે પ્રવાસીઓએ અમારા પ્રતિનિધિ મુકેશ એસ કંટારિયાને ફરિયાદ કરતા, એટલે મુકેશ એસ કંટારિયાએ બોટાદ દસ્તક ન્યૂઝને જાણ કરતા આ બોટાદ દસ્તક ન્યૂઝે આ સમાચાર પ્રસિદ્ધ કર્યા છે. તો ખરેખર આ શણગાર અને આ ડીજે ખરેખર આ બસમાંથી હટાવી લેવું જોઈએ. સરકાર કાયદેસરના આ ડ્રાઈવર ઉપર કે જે કંડક્ટર ઉપર જેની ઉપર થતા હોય એની ઉપર પગલાં લઈ યોગ્ય કાર્યવાહી કરે તેવી ગારિયાધાર અને અમદાવાદ મણિનગરના પ્રવાસીઓની માગ છે, જે ખરેખર કરવી જોઈએ. રિપોર્ટર મુકેશ એસ કંટારિયા, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.